જામનગર શહેરમાં છેલ્લા 4 થી 5 વર્ષથી શહેરના વિવિધ વિસ્તારોમાં અને જાહેર રસ્તાઓ પર કૂતરાઓનો ત્રાસ બેફામ બન્યો છે। આમ છતાં કૂતરાઓને નિયંત્રણમાં રાખવા માટે ઘણા લાંબા સમયથી મહાનગરપાલિકા દ્વારા કૂતરાઓની ખસીકરણ અને રસીકરણની કામગીરીઓ કરવામાં આવતી નથી। આ સ્થિતિઓ વચ્ચે જામનગર શહેરના વોર્ડ નંબર 1માં જોડિયા ભૂંગા વિસ્તારમાં કેટલાક બાળકો દોડાદોડી કરી રહ્યા હતા। તે દરમિયાન એક કૂતરાએ 7 વર્ષની એક બાળકીને બટકા ભરી લીધા હતા, જેને કારણે સમગ્ર જોડિયા ભૂંગા વિસ્તારમાં લોકો કૂતરાના ત્રાસથી ફફડી ઉઠ્યા હતા। આ બાળકીને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર જામનગર શહેરમાં કૂતરાઓનો ભયાનક ત્રાસ હોવાથી હજારો બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને લાખો નગરજનો કૂતરાઓના ત્રાસથી ફફડી રહ્યા છે। 2021ની સાલમાં જામનગર શહેરમાં 8000 જેટલા ડોગ બાઇટના કેસ નોંધાયા હોય। કૂતરા કરડવાના આવા બનાવોમાં છેલ્લા 4 વર્ષમાં 50% જેવો ઉછાળો આવ્યો છે। 2021ની સાલમાં જામનગર શહેરમાં 8000 જેટલા ડોગ બાઇટના કેસ નોંધાયા હોય। કૂતરા કરડવાના આવા બનાવોમાં છેલ્લા 4 વર્ષમાં 50% જેવો ઉછાળો આવ્યો છે અને સરકારી હોસ્પિટલના આંકડા મુજબ 2024ની સાલમાં કૂતરા કરડવાની ઘટનાઓનો આંકડો 12000ને વટાવી ગયો હોવાનું જાણવા મળે છે।